હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનનું પૂરક મૂલ્યાંકન બીજું 2025નું પેપર લઈશું. એના આન્સર સોલ્યુશન દેખીશું આપણે. તો પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલો છે, કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તો કે એ એટલે કે દેડકો. બીજું, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે? તો કે ડી એટલે કે પોયણાના. ત્રીજો, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? તો કે સી એટલે કે વર્તુળાકાર ગતિ. ચોથું, સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે? તો કે એ એટલે કે મિલીમીટર. પાંચમો, નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? તો કે બી એટલે કે દુધ્યોગાજ. છઠ્ઠો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો કે ડી એટલે ચત્તું અને વસ્તુ જેવડું. સાતમો, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો કે સી એટલે કે વિદ્યુત બલ્બ. આઠમું, વિદ્યુત બલ્બને કેવા ધ્રુવ હોય છે? તો કે બી એટલે કે બે ધ્રુવ. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યાના છોડની ડાળીને અડકતા તેના પર્ણો ભીડાઈ જાય છે? તો કે લજામણી. બીજો, વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે? તો કે નસકોરા. ત્રીજો, 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર? તો કે 1000. ચોથો, સિતાર તારની ગતિ ખાલી જગ્યા ગતિ છે? તો કે આવર્ત. પાંચમો, અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમમાં દર્શાવે છે? તો કે કિલોમીટર. છઠ્ઠો, લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો કે મીટર. સાતમો, પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ખાલી જગ્યા કહે છે? તો કે ફિલામેન્ટ. આઠમો, વિદ્યુત કોષ ખાલી જગ્યામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો કે રાસાયણિક પદાર્થોમાંથી. પ્રશ્ન ત્રીજો લઈશું. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે. પહેલો છે, વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો કે પર્ણ. બીજું, ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો કે રણ પ્રદેશમાં. ત્રીજો, ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો કે પર્વતો. ચોથો, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહે છે? તો કે સુપરસોનિક. પાંચમો, માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો કે મિલીમીટરમાં. છઠ્ઠો, પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોવો જોઈએ? તો કે સીધો. સાતમો, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો કે સૂર્ય. આઠમો, ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો કે વિદ્યુત કોષમાંથી. પ્રશ્ન 4, નીચે પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તો કહે છે પહેલામાં, નીચેની યાદીમાંથી કઈ વસ્તુને નિર્જીવ છે તે શોધી સાચાની નિશાની કરો. તો બીજું રેડિયો અને ત્રીજું આગગાડી નિર્જીવ વસ્તુ છે, ત્યાં સાચા નિશાની કરી નાખવાની રહેશે. પ્રશ્ન બીજો, નીચેના વિસ્તારોમાં રહેતા પ્રાણીઓના બે નામ. તો કે પર્વતીય વિસ્તારમાં તો આવશે યાક, હિમચિત્તો, બકરી, સફેદ રીંછ, પર્વતીય બકરી અને સફેદ રીંછ આવશે. રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ તો કે ઊંટ, કળતુરી મૃગ, પૈકી કાંગારૂ, રેટ, સાપ આવશે. ત્રીજો, નીચેનામાં ગતિનો પ્રકાર જણાવો. તો કે લોલકની ગતિ તો કે આવર્ત ગતિ. બીજો, ઝાડ પરથી પડતા ફળની ગતિ તો કે સૂર્ય ગતિ આવશે. પ્રશ્ન ચોથો, પ્રકાશના જે નીચેના સ્ત્રોતોના બે ઉદાહરણ આપો. તો કે પ્રકાશના કુદરતી સ્ત્રોત તો કે સૂર્ય, પૈકી તારા, પૈકી આગિયો. બીજો, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો તો કે ટોર્ચ, બલ્બ, મીણબત્તી. પ્રશ્ન 5, એવા બે ઉદાહરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ છે. તો કે ઇસ્ત્રી, ટીવી, એસી, વોશિંગ મશીન, તો કે ફ્રીજ, ગીઝર, માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક સગડી વગેરે આવશે. પ્રશ્ન 5નો અ, નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યુત સુવાહકમાં વિદ્યાર્થી મિત્રો આવશે ગ્રેફાઇટ, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડની સોય. વિદ્યુત અવાહક પદાર્થોમાં આવશે એબોનાઇટ, પ્લાસ્ટિક, ચામડું અને રબર. બ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલો છે, એમાં માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે? તો કે ખોટું. બીજો, કોઈ પણ વસ્તુઓનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે? તો કે ખોટું. ત્રીજો, અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે? તો કે સાચું. ચોથું, પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે? તો કે ખોટું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.